જય માતાજી, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. અત્યારે પ્રદેશ ગ્રાઉન્ડમાં આવ્યો છું. ત્યાં આજે ફાઇનલ છે. પૂનમબેન માડમ દ્વારા જે આખો સંસદ ખેલ મહોત્સવ 2024 પૂનમબેન અને ભાજપ દ્વારા આખો ગોઠવવામાં આવેલું છે. તો આમને આમ બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે જીગરદાન, દિશા પટની અને હજી ઘણા બધા કલાકારો હજી આવવાના છે જામનગર. અહીંયા બ્લોગમાં આમને જોડાયેલા રહેજો અને બ્લોગ પૂરેપૂરો જોજો. અને મહાશિવરાત્રિનો બ્લોગ પણ અપલોડ કરી દીધો છે, તો ભૂલ્યા વગર જોવાનું ભૂલતા નહીં. Check 1, check 1, 1 2 3 check 1 1 check 1 check 1 check 1 check 1 check 1. આમ આપણે આમ તડકામાં રહીને તો આવશે. આમ આવી લો ધીમે ધીમે બોલ, વાંધો નહીં. એ તો એનું કામ ચાલુ રાખશે એની રીતે, આપણે આપણું કામ ચાલુ રાખીએ. તો ભાઈ તમારી અમે કઈ ટીમ છે? દ્વારકા. તમારી ટીમનું નામ શું છે? રામગઢ 11. રામગઢ 11ની સામે છે ભાઈ આ જામનગરની ટીમ છે અને એમની સામે દ્વારકાની ટીમ છે આખી. તમારી ટીમમાં તમે કોણ કોણ પ્લેયર રમવામાં સારા એવા? જામનગરના બધા લોકલ સારા, રાજા ગઢવી, પછી અરાફત સુમરા, આસિફ શેખ. આજે કલ્પેશભાઈ એમની ટીમ છે ફાઇનલમાં, એમની સામે છે દ્વારકાની ટીમ. દ્વારકાની ટીમ કેવી છે રમવામાં ભાઈ? 384 માંથી ટોપ 2 છે. કેટલી ટીમ હતી ટોટલ? 384 ટીમમાંથી ભાઈ છેલ્લે ફાઇનલમાં પહોંચ્યા છે. અવળી મહેનત કરી છે. જો આજના દિવસમાં ફાઇનલ માટે થઈને આ બધું આખું તૈયારી કરેલ છે. હવે આ લોકો વ્હાઈટ કપડાં પહેરીને છે, હવે કંઈક કરશે એ થોડીક વારમાં. હમણાં બતાવી તમને. આ ભાઈ ખોટો દેખાડો ના કરો. એક રિહર્સલ લઈએ છે સાહેબ, રિહર્સલ લઈએ છે ને આપણે. ઓકે, લેટ્સ ગો. ગામને જોડાયેલા રહેજો, જોતા રહેજો. હજી તો ઘણા બધા બીજા કાર્યક્રમ છે. હજી તો હા. હેલો હેલો. બધા પાછળ સાવધાની મુદ્રામાં વિશ્રામ થઈ જાઓ છોકરાઓ પાછળ. આ બેન્ડ જ્યારે બંધ થાય છે એના પછી આપણે ઓથ લેવાની છે. જ્યારે માઇકમાંથી મયુર તમે સાંભળી લો એકવાર, જ્યારે માઇકમાં એનાઉન્સ થાય કે ઓથ માટે રેડી, તો આપણા જેટલા ફ્લેગ વાળા કેપ્ટન છે એ લોકો આગળ આવી જશે. રાઈટ? હવે બોલાવીશ. સૌથી પહેલા આ મારી ડાબી બાજુ જેટલા છે અને જમણી. ચલો હવે ટીમની હાજરી મારે પુરાવાની છે. આ ક્રિકેટ ટીમમાંથી છો તમે? આવો તો અહીંયા સ્ટેજ પર. તમે ક્યાંથી છો? આ સામેથી આવ્યા છે, આપની સાથે વિડીયો બનશે આગળ. તમે આરજે જેવા પેજ પર વિડીયો જોયા તો તમે સામેથી જ મારી સાથે વાત કરવા માટે આવી એટલી બધી હિંમત કરી તમે. આમની હિંમતને ધાર કરવી પડે. શું નામ છે તમારું? અચ્છા, ક્યાંથી છો? જામનગરથી જ છો. તમારી ક્રિકેટ ટીમ આજે અહીંયા ફાઇનલ રમવાની છે. કેવું પરફોર્મન્સ તમારું રહ્યું છે ને સપોર્ટ કરવા માટે શું કહેશો બધાને? તો એકવાર જામનગર વાસીઓ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ આપણા ફેવરેટ સિંગર જીગરદાન ગઢવી. એટલે કે જીગરાનું તાળીઓ પડતી રહેવી જોઈએ. લેટ્સ હેવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર જીગરદાન ગઢવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
અહીંયા ચાંદની ગૌ સોંગ સાંભળ્યું તમે કોઈ? અરે વાહ વાહ, ચલો જઈએ. સ્વાગત કરીએ છીએ. અહીંયા મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને અમે આવકારીએ છીએ. સાથે સાથે આ વિશાળ ગ્રાઉન્ડમાં ખૂબ મોટી સંખ્યામાં આપણા ઉત્સાહને વધારવા માટે આટલી મોટી સંખ્યામાં જ્યારે રમતવીરો અને એમની સાથે સાથે એમના મિત્રો, પરિવારજનો, સ્નેહીઓ